હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારા કિચનમાં. તો આજે આપણે આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ કેવી રીતે બનાવી અને એ પેસ્ટને આપણે 15થી 20 દિવસ સુધી ફ્રીજમાં કેવી રીતે સ્ટોર કરવી એ બતાવીશું. આદુ, લસણ અને લીલા મરચાં મોસ્ટલી આપણે દરેક શાકમાં યુઝ કરીએ છીએ, તો એને અલગ અલગ પીસવાના બદલે જો આપણે આ રીતે પેસ્ટ બનાવીને રાખીએ તો આપણું કામ પણ સરળ થશે. ઘણા લોકો આ પેસ્ટ બનાવવા માટે કયું મેજરમેન્ટ કેટલું રાખવું એ ખબર નથી હોતી. તો આજે હું તમને પરફેક્ટ રીતે આ પેસ્ટ બનાવવાનું શીખવાડીશ, જેથી કોઈ પણ દાળ, શાક કે કોઈ પણ રેસીપીમાં તમે એને સરળતાથી યુઝ કરી શકીએ. તો ચાલો આપણે એને બનાવવાની શરૂઆત કરીએ. તો એના માટે મેં 50 ગ્રામ આદું લીધું છે. આદુને ધોઈને છોલીને એના ઝીણા ટુકડા કરી લીધા છે. 100 ગ્રામ લસણ લીધું છે, એને પણ મેં ફોલી લીધું છે. 150 ગ્રામ જેટલા લીલા મરચાં લીધા છે. જ્યારે પણ આપણે પેસ્ટ બનાવીએ ત્યારે આદુનું મેજરમેન્ટ થોડું ઓછું, લસણનું એનાથી વધારે અને મરચાંનું લસણથી પણ વધારે એ રીતનું આપણે મેજરમેન્ટ લેવાનું છે. તો આ પેસ્ટ બનાવતા પહેલાં આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે લીલા મરચાં, આદુ અને લસણ કશામાં બી થોડુંક પણ પાણી ના હોવું જોઈએ. આપણે એને સાફ કપડાથી ચોખ્ખું કરીને પછી જ આપણે એને લેવાનું છે. તો એના માટે પહેલાં આપણે લસણ અને આદુને પીસી લઈએ. મેં પહેલાં નાના મિક્સર જારમાં પીસી લીધું છે. આમાં મસાલા સારી રીતે પીસાય છે માટે આપણે હવે પછી એને મોટી જારમાં નાખી દઈશું, કેમ કે આમાં મરચાં ને બધું એક સાથે નથી આવતું. હવે આપણે મરચાં પીસી લઈશું. લીલા મરચાં પણ પીસી લીધા છે. હવે આપણે એને પણ મોટા જારમાં લઈ લઈશું. હવે આપણે એમાં 3 થી 4 ચમચી તેલ નાખીશું. અને મીઠું એડ કરીશું. આપણે એમાં 1 મોટી ચમચી આપણે મીઠું એડ કરીશું. આપણે આમાં જે મીઠું અને તેલ એડ કર્યું છે આપણે પ્રિઝર્વેટિવનું કામ કરશે. લાંબા સમય સુધી આપણી આ પેસ્ટ બગડશે નહીં. અને જ્યારે પણ તમે કોઈ દાળ, શાક કે કોઈ રેસીપી બનાવવા યુઝ કરો ત્યારે એ વાતનું ધ્યાન રાખવાનું કે આમાં આપણે મીઠું એડ કરેલું છે, તો તમારે જરૂર હોય એ પ્રમાણે મીઠું એડ કરવાનું. જો આપણે આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને એરટાઈટ કાચની બોટલમાં ભરી દઈશું, જેથી લાંબા સમય સુધી આપણે એને સ્ટોર કરી શકીએ. લગભગ 20 દિવસ સુધી આપણે ફ્રીજમાં એવી ને એવી રહેશે. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આપણે એને બહાર કાઢીએ ત્યારે ચમચી આપણી પાણીવાળી ન હોવી જોઈએ, અને જેટલી જરૂર હોય એટલી બહાર લઈને બાકીની આપણે ફ્રીજમાં મૂકી દેવાની તરત. તો લગભગ 15થી 20 દિવસ સુધી આને કંઈ થતું નથી. અને જ્યારે પણ જરૂર હોય ત્યારે આપણે આસાનીથી રસોઈ સરળતાથી બનાવી શકીએ છીએ. તો તૈયાર છે આપણે આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ. મેં એને એક કાચની બોટલમાં ભરી દીધી છે અને આપણે એને 15થી 20 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.